નમસ્કાર મિત્રો. આપની શિક્ષણ પદ્ધતિ કાર્યક્રમ અંતર્ગત અમે આજના શિક્ષણમાં રહેલી ખામીઓ, એમાં રહેલી વિશિષ્ટતાઓ, તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ એમ વિવિધ પાસાને સ્પર્શી આપની સમક્ષ લાવવાને એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. આ નમ્ર પ્રયાસના ભાગરૂપે અમે વિવિધ વિષયો સાથે સંકળાયેલા નિષ્ણાતોને નિમંત્રીએ છીએ, શાળાના ટ્રસ્ટીઓને બોલાવે છે, મનોવૈજ્ઞાનિકોને બોલાવે છે અને શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા અધ્યાપકોને પણ અમે સાંકળ્યા છે, સામેલ કર્યા છે. મિત્રો, આજના અમારા આ નમ્ર પ્રયાસના ભાગરૂપે આજે પણ અમે બે યુવાન કહી શકાય એવા બે પ્રાધ્યાપકોને આ સ્ટુડિયોમાં નિમંત્ર્યા છે અને આજે આપણી ચર્ચામાં તેમને સામેલ કર્યા છે. સૌપ્રથમ આ બંને મહાનુભાવોનો આપણે પરિચય કેળવી લઈએ. મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર જગદીશભાઈ મહેડા સાહેબ. શ્રી મહેડા એસયુજી કોલેજ ઓફ એજ્યુકેશન વાસણા અમદાવાદમાં અધ્યાપક તરીકે છેલ્લા 8 વર્ષથી સેવા આપી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રનો તેમનો કુલ્લે 22 વર્ષનો અનુભવ છે. અને તેમની બાજુમાં બેઠા છે શ્રી યોગેશભાઈ પરમાર સાહેબ. તેઓ શ્રીમતી SI પટેલ ઇફકોવાલ કોલેજ ઓફ બીએડ કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદમાં તેઓ છેલ્લા 8 વર્ષથી ભાષા શિક્ષણ સાથે સંકળાયેલા છે. બંને મહાનુભાવો આમ તો ભાષા શિક્ષણ સાથે સંકળાયેલા છે. એટલે આજની ચર્ચામાં આપણે ભાષા શિક્ષણને લગતા પ્રશ્નોને સ્પર્શવાનો પ્રયત્ન કરીશું. પણ સૌપ્રથમ મહેડા સાહેબ, મને તમને સવાલ કરવો મન થાય કે આજની આપણો જે વિષય છે આજની આપણી શિક્ષણ પદ્ધતિ ઉપર છે, તો આજની પરીક્ષા શિક્ષણ સાથે સંકળાયેલી આજની પરીક્ષા પદ્ધતિ વિશે તમારું શું મંતવ્ય છે, તમારું શું કહેવું છે? હકીકતમાં આપણે જોઈએ છીએ કે વર્તમાન પરીક્ષા પદ્ધતિ જે છે એ પદ્ધતિની અંદર માત્ર વિદ્યાર્થીને આપણે 3 કલાકની અંદર એનું સાચું આપણે મૂલ્યાંકન કરવા માંગીએ છીએ. હકીકતમાં વર્ષની અંદર આપણે 180 દિવસ કે 210 દિવસ ગણીએ છીએ વર્કિંગ ડેના. તો 180 દિવસ કે 210 દિવસની અંદર આપણે વિદ્યાર્થીનું 3 કલાકમાં સાચું મૂલ્યાંકન થઈ શકે નહીં. હકીકતમાં આપણા કેળવણીકારો પણ વાત તો કરીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન ક્યારે થઈ શકે કે જો વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન કરવું હોય તો એનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થવું જોઈએ. એટલે વિદ્યાર્થી જે તબક્કે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરે એને અંતે એટલું એ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એનું માપન એ ક્ષણે અથવા તો એ તબક્કે થવું જોઈએ. એટલે વિદ્યાર્થીનું જે તે તબક્કે જે તે વિષયના સંદર્ભમાં જ્યારે શિક્ષણ મેળવેલું હોય એ તબક્કે જો એનું મૂલ્યાંકન કરવામાં આવે તો ખરેખર એ યથાર્થ કહી શકાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગ જે યુનેસ્કોનો કાર્યક્રમ ડૉક્ટર રવિન્દ્ર દવે સાહેબના અંડરમાં આપણે ત્યાં મુકાયો 1990માં. તો એના અનુસંધાનમાં આપણે ત્યાં MLL તજજ્ઞ કાર્યક્રમના અનુસંધાનમાં આ ક્ષમતાલક્ષી અભ્યાસક્રમ આપણે ત્યાં મુકાયેલો હતો. તો એની અંદર પણ એમણે એ જ વાત મૂકી છે સતત અને સર્વગ્રાહી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. અને એની અંદર પણ એ જ બાબત મુકાઈ કે વિદ્યાર્થી જે છે એ પારંગતતાની કક્ષાએ જ્યાં સુધી શિક્ષણ ન મેળવે ત્યાં સુધી એ ખરેખર સાચું શિક્ષણ મેળવી શક્યું છે એમ કહી શકાય નહીં. અને એટલા માટે એની અંદર પણ એ પાઠ્યપુસ્તકોની અંદર પણ આ પ્રકારની જ એક વાત મૂકેલી છે. એટલે વિદ્યાર્થી જે કંઈ તબક્કે જે કંઈ શીખે છે એનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન તો થવું જ જોઈએ. એટલે વર્તમાન પરીક્ષા પદ્ધતિની અંદર આપણે માત્ર એમ માની લઈએ કે ભાઈ 3 કલાકની અંદર વિદ્યાર્થીઓ આટલું આપી દે તો એ ખરેખર યથાર્થ મારી દ્રષ્ટિએ તો નથી. પણ આ માટે આપણે શું કરવું જોઈએ? વર્તમાન સમયની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ માધ્યમિક શાળાઓની અંદર આજના તબક્કેની અંદર મોક કસોટીનું આયોજન થઈ રહ્યું છે. આજે ઘણી સ્કૂલોની અંદર આ પરીક્ષા આપીને વિદ્યાર્થી 12 વાગે ઘરે પાછો આવી ગયો છે. બરાબર? તો ખરેખર મારી દ્રષ્ટિએ પણ આ પરીક્ષાનું જે આયોજન આ લોકોએ જે કર્યું છે ને એ ખરેખર બહુ યથાર્થ છે. એના દ્વારા પણ મોક કસોટી દ્વારા એ પરીક્ષાનો એક ભાગ જ છે કે ભાઈ એનાથી શું છે કે વિદ્યાર્થીની પરીક્ષાનો એક હાવ જે છે એ હાવ દૂર થાય છે. અને એના લીધે એ વર્તમાન પરીક્ષા જ્યારે વાસ્તવિકતાની દ્રષ્ટિએ જ્યારે પરીક્ષા આપવાનો છે એનાથી એ સભાન થાય છે. એટલે પરીક્ષા પદ્ધતિ જે છે પરીક્ષા પદ્ધતિમાં થોડુંક હજુ પરિવર્તન આપણે લાવવાનું. રમેશભાઈ, તમારે આમાં કંઈક ઉમેરણ કરવું છે? આમાં એવું કહી શકાય કે અત્યારે જે પરીક્ષા પદ્ધતિ એવું લાગે ઘણી વખતે કે વિદ્યાર્થી માટે જરા મોટું એક ભય સ્થાન હોય એવું લાગે છે. અને એના કરતાં વધારે ભય સ્થાન વાલી માટે થઈ જાય છે. અને વાલી પાછો પરીક્ષા જ્યારે આવતી હોય ને એ દિવસોમાં તો આમ એવું લાગે કે જાણે બે બાકડો બની એવું લાગે કે મારા બાળક માટે હું શું કરું. અને એ દિવસોમાં આપણે જોઈએ છીએ. અને ખાસ કરીને જો છેલ્લા મેં તો થોડો અભ્યાસ કર્યો છે પ્રમાણે કહી શકું કે ઘણા બધા જે આત્મહત્યાના પ્રશ્નો બને સાહેબ, એ આત્મહત્યાના પ્રશ્નો પરીક્ષાના સમયગાળામાં બહુ બને છે. એટલે એવું લાગે કે બાળક હતાશ થઈ જતો હોય કે મારું પરિણામ આવશે કે નહીં આવે, પછી આ રીતે થશે કે નહીં થાય, પછી એટલે એ પ્રમાણે બાળક હતાશ થઈ જતો હોય. એટલે હતાશ ના થાય એના માટે થોડુંક એ કરવો જોઈએ. એટલે મહેશ સાહેબે જે વાત કરી પ્રમાણે હું પણ કહી શકું કે અત્યારે જે પરિસ્થિતિમાં ધીમે ધીમે હવે પરીક્ષાઓમાં મોક કસોટી છે,
પછીથી આપણે એકમ કસોટી છે, આ બધા આયોજન થઈ રહ્યા છે. બરાબર. પણ હજુ એને જો વધારે આપણે સારું બનાવીએ તો કદાચ એવું બનશે કે આવનાર સમયની અંદર એ હશે. બીજી વસ્તુ એમ કહી શકાય પરીક્ષા પદ્ધતિમાં કે આપણે જે છેલ્લા ઘણા વખતથી નેટ અને સ્ટેટની વાત આવી રહી છે હાયર એજ્યુકેશન અંદર, બરાબર છે. અને ત્યાં આગળ આપણું ગુજરાતનું પરિણામ બહુ ઓછું આવતું જણાય છે. એટલે ત્યાં આગળ કેમ એ પરિણામ આવે છે બહુ સંશોધન વિષય બની ગયો છે. ત્યાં આગળ તો એક તારણ એવું પણ નીકળ્યું કે આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે ઓબ્જેક્ટિવ ટાઈપ્સના પ્રશ્નો છે એનું એને ક્યાંય અનુભવ મળ્યો નથી. એને માત્ર એને પેલું શું કહે છે નિબંધ પ્રકારના પ્રશ્નો વર્ણનાત્મક પ્રશ્નો પૂછીને આપણે એને એનું એ લઈ મૂલ્યાંકન કરી લઈએ છીએ. એટલે જો આ પ્રમાણેનો કસોટી હવે આવી જાય તો એના માટે હમણાં થોડા સમયમાં આચાર્ય સંઘની મિટિંગ પણ મળી, પછી કેટલાક જે તજજ્ઞો હતા એની પણ મિટિંગો મળી અને થોડું વિચાર પર લોકો આવ્યા છે. પણ હજુ એ વિચાર ખરેખર ફળીભૂત થાય સાહેબ. મિત્રો, આપણા નિષ્ણાતોએ આપણને જણાવ્યું છે કે જે પરીક્ષા પદ્ધતિમાં પરીક્ષા ટાઈમે જે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જે તણાવ જે જોવા મળે છે એ તણાવને દૂર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. બંને મહાનુભાવો ભાષાના શિક્ષણ સાથે પણ સંકળાયેલા છે. મહેડા સાહેબ, મારે તમને સવાલ કરવાનું મન થાય કે આ સામાન્ય પરીક્ષા પદ્ધતિની વાત થઈ, આજના સંદર્ભમાં ભાષા શિક્ષણની, તમે ગુજરાતી ભાષા સાથે પણ સંકળાયેલા છે, ભાષાના શિક્ષણ સાથે સંકળાયેલા છે, આજના સંદર્ભે ગુજરાતી ભાષાના શિક્ષણની શું સ્થિતિ પ્રવર્તે છે? વર્તમાન સમયમાં આપણે જોઈએ કે વિદ્યાર્થી જે છે એ માતૃભાષાની અંદર ઘણો નબળો જોવા મળે છે. આપણે ઘણા બધા વિષયોના પરિણામોના કોરિલેશન જોઈએ તો હકીકતમાં વિદ્યાર્થી માતૃભાષાની અંદર પોતાની મધર ટંગ હોય છતાં પણ એ વિષયોની અંદર નબળો જોવા મળે છે. શા માટે? તો આના માટેના ઘણા બધા પરિબળો અસર કરતા હોય. એક તો એનું ઘરનું વાતાવરણ પણ એની પર અસર કરે, પછી એનો સમાજ જે છે એનો પણ અસર કરે, એનું આજુબાજુનું જે રહેતું હોય એનું જે વાતાવરણ જે છે તે, એનું શાળાકીય વાતાવરણ જે છે, એનું શિક્ષક જે છે, આ બધા જ પરિબળો એની પર અસર કરતા હોય છે. એટલે એ લોકો શિક્ષકો એટલા સજ્જ નથી એમને માતૃભાષા ભણવા માટે? હકીકતમાં શું છે કે શિક્ષકને જે છે એ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓની અંદર આવી જ્યારે શિક્ષક તાલીમ લેતો હોય ત્યારે આ બધા જે વિષયો જે છે કે વિષયોના સંદર્ભની અંદર એણે જે 4 સ્કિલ જે છે કે ભાઈ શ્રવણ, કથન, વાંચન અને લેખન, તો આ સ્કિલ કેવી રીતે વિકસાવી શકાય વિદ્યાર્થીઓમાં, એ પ્રકારનું શિક્ષણ જે છે એ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓની અંદર એને પૂરેપૂરું મેળવવું જોઈએ. અને એ માટે આવી સંસ્થાઓની અંદર પણ આવી સ્કિલના વિકાસ માટે સતત કામ આવી પ્રશિક્ષણ સંસ્થાઓની અંદર થવું જોઈએ. એટલે હાલના તબક્કે કામ થતું નથી. આમાં શું છે કે હકીકતમાં આપણી પાસે પ્રશિક્ષણ સંસ્થાઓની અંદર પણ સમયગાળો બહુ ઓછો હોય. દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે ઘણી એવી શૈક્ષણિક સંસ્થાઓ કે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ એમ કહેવા માંગે છે કે ભાઈ અધ્યાપન મંદિરો જે છે કે બીએડ કોલેજો જે છે એનો અભ્યાસક્રમ જે છે અલ્પ સમયગાળાનો હોય છે. તો આવા ઓછા સમયગાળાની અંદર એક બાજુ સૈદ્ધાંતિક કાર્ય અને બીજું બાજુ જે પ્રાયોગિક કાર્ય, એના કારણે પણ આવી આનો માટેનો જે સમયગાળો જે છે સમયગાળો ઘણીવાર ઓછો પડતો હોય છે. એને કારણે માતૃભાષાના શિક્ષકની અંદર જે સ્કિલ વિકસવી જોઈએ એ ઘણીવાર વિકસી શકતી નથી અને એને પરિણામે પણ આ પરિસ્થિતિઓનો ત્યાં ઉદ્ભવ થાય છે. મિત્રો, મહેડા સાહેબે જણાવ્યું તે મુજબ સમયનો અભાવ પણ એક માતૃભાષાના શિક્ષણમાં અડચણરૂપ સમસ્યા છે. રમેશભાઈ, આ તબક્કે તમને સવાલ કરવાનું મન થાય કે તમે આપણી રાષ્ટ્રભાષા હિન્દી ભાષાના શિક્ષણ સાથે સંકળાયેલા છે. આજના તબક્કે હિન્દી ભાષા શિક્ષણની શું સ્થિતિ છે? મહેરા સાહેબે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હિન્દી ભાષામાં પણ એવું જ બની રહ્યું છે. અને બીજી વસ્તુ મારી એક માન્યતા એવી છે કે આમ જોવા જઈએ તો આ ટીવી કાર્યક્રમોએ, પછી આ ટીવી ચેનલોએ અને ફિલ્મોએ હિન્દી શિક્ષણ સાથે બહુ સારી અસર ઊભી કરી છે. એટલે હિન્દી શિક્ષણ સાથે નહીં પણ હિન્દી બોલવા સાથે. પણ પછી બીજી વસ્તુ એવી પણ મોટી પરિસ્થિતિ આવી કે આપણી પાસે પેલી બોરસદ હિન્દી અને બંબાઈ હિન્દી આવી ગઈ. એટલે જે સાચી સ્વરૂપમાં હિન્દી બોલાવી જોઈએ એ હિન્દી બોલાવી નથી. બીજી વસ્તુ એવી બની કે વિદ્યાર્થીમાં બીજો એક, અને આપણા સમાજમાં એક ક્રેઝ ઊભો થયો કે અંગ્રેજી શિક્ષણ, પાશ્ચાત્યનું અનુકરણ આપણે કરતા થયા અને પાશ્ચાત્ય અનુકરણની અંદર પાછું અંગ્રેજી શિક્ષણનું અનુકરણ કરતા ગયા. એટલે પરિસ્થિતિ એવી આવી ગઈ કે બાળકે બે વચ્ચે ઝૂલા ખાવા માંડ્યો. એક બાજુ માતૃભાષા છે, બીજી બાજુ પાશ્ચાત્ય અનુકરણ પ્રમાણે અંગ્રેજી ભાષા છે, તો વચ્ચે આપણી રાષ્ટ્રભાષા જે છે એ ક્યાંક એ થઈ ગઈ. બીજી વસ્તુ એ બની કે હિન્દી પર જે જોક આપવો જોઈએ એ જોક અપાતો નથી. અને નહીં પણ સાહેબ, આપણે એવું જાણવા મળ્યું છે કે હિન્દી ભાષાને આગળ લાવવા માટે સરકાર તરફથી પ્રચાર માધ્યમોમાં અને બીજા પ્રિન્ટ અને બીજા મીડિયામાં પણ એને આગળ લાવવા માટેના પ્રયાસોની જાહેરાતો આપણે સતત જોવા મળતી હોય છે. ઇવન સરકારી સંસ્થાઓમાં તો હિન્દી પખવાડિયા આખું ઉજવવામાં આવે છે. એટલે પ્રયાસો તમે એ કઈ રીતે કહો છો કે એના પ્રયાસો થતા નથી?
પ્રયાસો મતલબ એ પ્રમાણે પ્રયાસો થાય છે, પણ જે ખરેખર વિદ્યાર્થી સમક્ષ પ્રયાસો થવા જોઈએ, જેથી કરીને પોતાનું ઓન ડેવલપમેન્ટ થાય, એ પ્રમાણેના પ્રયાસોની સાહેબ વાત હું કરું છું. દાખલા તરીકે વિદ્યાર્થીને તમે ક્લાસરૂમની અંદર મેં ઘણી જગ્યાએ જોયું છે પ્રમાણે કે હિન્દીનો લેક્ચર હોય ને આપણે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ભણાવતા હોય, અથવા તો પછી એને જે જો કે આ વખતે આપણા પ્રાઇમરી શિક્ષણની અંદર એ વસ્તુ આવી કે ત્રીજા ધોરણથી હવે ધીમે ધીમે એને હિન્દી પીવડાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. એટલે હવે એ વધારે સઘન બનાવવાની જરૂર છે. એટલે આપણે પહેલા જે બહારના લેવલ પર જે કામ કરીએ છીએ કે ભાઈ તમે કહ્યું કે પખવાડિયા જોઈએ છે, આ બધું કરીએ છીએ, પછીથી આપણે જે સંસ્થાઓ છે, આપણે શૈક્ષણિક સંસ્થાઓ વત્તા જે આપણી બીજી કંઈક કોરસ્પોન્ડન્સ સંસ્થાઓ છે, એની અંદર પણ હવે હિન્દીની વાતચીત થઈ રહી છે, પણ એને વધારે સઘન બનાવવાની જરૂર છે. તમારે કઈ કેવું છે? ચર્ચા કરવા માંગુ છું કે આપણી શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર માનો કે સાહેબે વાત કરી કે ભાઈ હિન્દી ભાષાના, તો હિન્દી ભાષાના વિકાસ માટે અને હિન્દી ભાષાઓના સંદર્ભની અંદર વિદ્યાર્થીઓ વધારે અભિમુખ થાય એ માટે આના માટે શું કરવું જોઈએ કે ભાઈ શાળાની અંદર માનો કે કોઈ બુલેટિન બોર્ડ ઉપર હોય તો રોજના 10 શબ્દો પણ ત્યાં મુકાય. આ માટે હિન્દીના વિશેષ શિક્ષણ માટે પણ ઘણી બધી સંસ્થાઓ જે છે સંસ્થાઓ એમાં યોગદાન આપે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાત વિદ્યાપીઠ જે છે એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હિન્દી પહેલીથી માંડી અને હિન્દી વિનીત સેવક સુધીના પણ અભ્યાસક્રમો ચલાવે છે. હું પણ હિન્દી સેવક વિશેષ છું, બરાબર. તો આવી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ આવા અભ્યાસક્રમો ચલાવતી હોય તો આવી જે શૈક્ષણિક સંસ્થાઓ પ્રાથમિક શિક્ષણની સંસ્થાઓ હોય કે માધ્યમિક શિક્ષણની સંસ્થાઓ, તો આવા અભ્યાસક્રમો આવી સંસ્થાઓની અંદર ચાલે એ માટે આવી માધ્યમિક શાળાઓ કે પ્રાથમિક શાળાઓએ પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને આવા અભ્યાસક્રમો ત્યાં પહોંચે એ માટે આવી જે સંસ્થાઓ કાર્યરત હોય એ સંસ્થાઓએ પણ ત્યાં જઈ અને ત્યાંના આ અભ્યાસક્રમથી વાકેફ કરવા જોઈએ અને વિદ્યાર્થીઓ આવી પરીક્ષાઓ 12ની પરીક્ષાઓ જે છે એ આપીને આગળ આવે એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને રાષ્ટ્રભાષાનો પણ વિકાસ થાય અને એમાંથી પોતાનો પ્રભુત્વ. રમેશભાઈ, તમારા પરિચય દ્વારા અમને જાણવા મળ્યું છે કે તમે કાવ્ય સર્જન સાથે પણ સંકળાયેલા છો, તમે કાવ્ય સર્જન તરફ અભિમુખ છો. કાવ્ય સર્જનને સીધો સંબંધ રચનાત્મકતા સાથે હોય છે અને જ્યાં સુધી માણસ રચનાત્મક અથવા તો ક્રિએટિવ સર્જનાત્મક ના હોય ત્યાં સુધી તે કાવ્ય સર્જન તો કોઈ પણ બીજી સર્જનાત્મક પ્રવૃત્તિ કરી ના શકે. બાળકોમાં રહેલી રચનાત્મક પ્રવૃત્તિ અથવા તો સર્જનાત્મક પ્રવૃત્તિ બહાર લાવવા માટે થઈ અને આજની આપણી આ શિક્ષણ પદ્ધતિમાં શું જોગવાઈ છે, તો તેમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે? જોકે અત્યારે હવે સર્જનાત્મકતાની વાત કરીએ તો પાઠ્યપુસ્તકો જે આવી રહ્યા છે એ પાઠ્યપુસ્તકોમાં જે એકમની પસંદગી થઈ રહી છે એ વિવિધતા જોવા મળી રહી છે. પણ બીજી વસ્તુ શિક્ષક પક્ષ પર એટલી જ એની ફરજ ઊભી થઈ જાય છે, એને એટલું જ એના માટે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ક્લાસરૂમની અંદર જ્યારે શિક્ષક કાવ્ય શિક્ષણની વાત કરતો હોય તો એ કાવ્ય શિક્ષણની આવતી એક એક પંક્તિઓને બહુ જ આમ ઝીણવટભરી રીતે સમજાવવી જોઈએ અથવા સમજાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. શિક્ષણ ચિંતકો એવું કહે છે અને ભાષા ચિંતકો એવું કહે છે કે જે પ્રમાણે કાવ્ય શિક્ષણની રચના એટલે કાવ્યની રચના અઘરી છે એ રીતે જ કાવ્યનું શિક્ષણ પણ અઘરું છે. અને કાવ્ય લેખન કે એકદમ સરળ શક્ય વસ્તુ નથી, કારણ કે બહુ શબ્દો શોધવા પડે છે અને પછીથી એની વાત થાય. દાખલા તરીકે આ વસ્તુ જો કહેવા માટે હું મારી પોતાની જે કાવ્ય લેખનની એક પંક્તિ તમને કહું અને એના દ્વારા જો તમને શબ્દો કહું તો વધારે સારું લાગશે. એના માટે ઉદાહરણ માટે મેં પંક્તિ લખી છે કાવ્ય એમાં કે નથી મારે તમને કહેવા છો અભિમાની ગુમાની મધુરાણી. નથી મારે તમને કહેવા છો ગુમાની અભિમાની મધુરાણી અને જો હું એમ કહીશ તો લાજશે મુજ નિશ્ચલ પ્રેમ અસીમ. હવે અહીંયા આગળ જે આ શબ્દનો પ્રયોગ કર્યા છે, હવે એ શબ્દની અંદર ધારો કે એક શબ્દ લઈએ મધુરાણી શબ્દ, તો આ મધુરાણી જે શબ્દ છે એ મધુરાણી એટલે કે મધમાખીની રાણી, એટલે મધમાખીનો કોઈ ઝુંડ હોય અને ઝુંડની અંદર એક રાણી હોય. હવે એની વિશેષતા છે, એનો સ્વભાવ છે. હવે બીજો સ્વભાવ એનો એવો છે કે બહુ સુંદર હોય છે, જોવામાં બહુ સુંદર હોય છે અને બહુ ચપળ હોય છે અને આ બધી વિશેષતા હોય. અને સાથે બીજો સ્વભાવ પણ એ છે કે એ એક ફૂલ પર બેસે એટલે પછીથી એ ફૂલને કોઈ ક્યારેય સ્પર્શ ના કરે, બીજું ફૂલ બદલે, વાત આવી છે ક્યાંક. એટલે પેલો કવિ એમ કહે છે, કવિ હૃદય, કે હું જો તમને આવું કહીશ તો મારો જે પ્રેમ છે એ લાજી મળશે, એટલે તમે મને જ ચાહો છો એ વાત થાય. રમેશભાઈ, આ વાત પરથી એવું થાય કે શિક્ષક પણ અનુભવ સિદ્ધ, જે ભાષા કાવ્ય શિક્ષણ સાથે સંકળાયેલું શિક્ષણ પણ અનુભવ સિદ્ધ હોવો જરૂરી છે. બરાબર. એટલે એને શું છે કે એ બધા આ જે શબ્દો જે છે એ શબ્દોને બહુ પકડવા પડશે કે આ શબ્દ કેમ પ્રયોજાયો. હવે જો આ શબ્દની વાત એ જયારે ક્લાસરૂમની અંદર વાત કરશે, ધારો કે આવું કોઈ કાવ્ય આવ્યું અને જયારે એ વાત કરતો હોય ક્લાસરૂમની અંદર, તો એને તરત એને કહેવું જોઈએ કે
આ જગ્યાએ આ નહીં, આ શબ્દ પ્રયોગ છે જેનું કારણ આ છે, એનો આ સ્વભાવ છે, અને માટે થઈને આ કવિ આવી વાત કરી રહ્યો છે. એટલે વિદ્યાર્થીને જે પેલા શબ્દોની પકડ છે ને એ ઓટોમેટિક આવશે. બીજી વસ્તુ સાહેબ એમ કહેવાય કે આપણે જે ભાષાનું જે સામર્થ્ય કહી શકાય અને ભાષાની સુંદરતા વધારનારા જે પરિબળો છે, અલંકાર છે, સમાસ છે, છંદ છે, આનું આપણે પૂરેપૂરું જ્ઞાન આપ્યું નથી ક્યાં, અથવા તો અપાયું છે એ માત્ર પેલું એક ઉપર છેલ્લું અથવા પરીક્ષા લક્ષ્ય અપાયું છે, એને વિસર્ગ રીતે આપણે અપાયું નથી. મેડા સાહેબ મારે તમે આ સંદર્ભમાં આગળ કહેવું છે કે જ્યાં સુધી રચનાત્મકતાને સંબંધ છે ત્યાં સુધી, અથવા તો બીજા ભાષાના શિક્ષણને સંબંધ છે ત્યાં સુધી તેમની અસરકારકતા પ્રમાણમાં ઓછી છે. ભાષા શિક્ષણને વધારે અસરકારક બનાવવા માટે શું થઈ શકે? ભાષા શિક્ષણને અસરકારક બનાવવું હોય તો પહેલો તો દાખલા તરીકે સાહેબે વાત કરી કે કાવ્ય શિક્ષણના સંદર્ભમાં, તો કાવ્ય શિક્ષણ વર્ગખંડની અંદર આપણે જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે માત્ર કાવ્ય રજૂ કરવાથી એ હેતુ સિદ્ધ થતો નથી. કાવ્ય રજૂ કરવાથી એ હેતુ સિદ્ધ થતો નથી, પરંતુ કાવ્યનો રસાસ્વાદ છે એ વિદ્યાર્થીને આપણે ભણાવવાનો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ વાગડમાં ન દેશો, તો વાગડ પ્રદેશની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે વિદ્યાર્થીને એનું એટમોસ્ફિયરથી, એનું બાહ્ય વાતાવરણ કેવું છે એ બધી બાબતોથી એ પરિચિત થાય. એટલે માત્ર કાવ્યના જે પંક્તિઓ જે છે એ પંક્તિઓ વર્ગમાં દોહરાવવાથી કંઈ શિક્ષણ કાર્ય થઈ શકતું નથી, પણ કાવ્યની અંદર જે મજા માણવાની છે એ બાબતો વિદ્યાર્થીના મન સુધી પહોંચવી જોઈએ, ત્યારે ખરેખર વિદ્યાર્થી કાવ્ય શિક્ષણ માણી શકે છે. એટલે વિચાર વિનિમયનું જ્યારે માધ્યમ તરીકે જ્યારે આપણે કાવ્ય શિક્ષણ લેતા હોય કે ગદ્ય લેતા હોય કે કોઈ પણ ભાષાના વિકાસ માટેનું કોઈ પણ આપણે લેતા હોય ત્યારે એ બાબતો જે છે એ બાબતો વિદ્યાર્થીના મન સુધી એ સ્પર્શી જવી જોઈએ. કાવ્ય જે છે માત્ર એનું ઓરલ રીડિંગ કરવાથી કંઈ એનું હેતુ સિદ્ધ થતો નથી. એનો એક એક શબ્દ શું કહેવા માંગે છે, એટલે એક એક શબ્દને ધ્યાનમાં રાખીને વર્ગખંડની અંદર એનું આખું વાતાવરણનું સર્જન કરવું પડે શિક્ષકે. ગદ્યની અંદર પણ આ બાબત છે કે એની અંદર જે કે અવતરણ જે છે એ કે એક એક શબ્દ શું કહેવા માંગે છે, એનું અવતરણ શું કહેવા માંગે છે, એના વિરામચિહ્નો શું કહેવા માંગે છે, એ બધી જ બાબતો ત્યાં ધ્યાનમાં લેવી પડે. એને પરિણામે એ વસ્તુ થશે કે ગદ્ય પદ્ય કે એકાંકી કે કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુ શું કહેવા માંગે છે એનું તલસ્પર્શી જ્ઞાન છે વિદ્યાર્થીને તો થવાનું જ છે. બીજી બાજુ આવશે આપણે વ્યાકરણની બાબત પણ આવવાની છે, તો વ્યાકરણ પણ અલગ રીતે નહીં શીખી શકે એમાં, કારણ કે રજૂઆત જે શિક્ષક પક્ષી એ રીતે હશે તો જ. દાખલા તરીકે એણે અવતરણનો ઉપયોગ કર્યો છે તો તરત જ એ આખી વાક્ય રચના જે છે એ આખી જુદી થશે. પ્રશ્નાર્થથી એણે વાક્યનો ઉપયોગ કર્યો હશે તો એ તરત જ વિદ્યાર્થીને ખ્યાલ આવે છે કે અહીંયા કંઈક કહેવા માંગે છે. એટલે આ બધી બાબતો જે છે એ બાબતો એની પર અસર કરતી હોય છે. મિત્રો, તાજેતરના એક સર્વેક્ષણમાં એવું જણાવ્યું છે કે આપણા ગુજરાતી ભાષાના જે વિદ્યાર્થીઓ છે એમને આપણી ભાષાનું વ્યાકરણ જ ભણવામાં ખૂબ અઘરું જણાવ્યું છે, અને તેથી તે લોકો બરાબર એને ગ્રાહ્ય કરી શકતા નથી. યોગેશભાઈ, તમારે આ બાબતે કંઈ કહેવું છે? હા, એટલે એ બાબતમાં જો એમ કહી શકાય કે મેં પોતે અત્યારે મારું જે રિસર્ચ ચાલે છે, સંશોધન ચાલે છે એ વ્યાકરણ સંબંધિત છે, અને એમાં પણ અમે વાત મૂકી છે. અને એમાં ખરેખર તો જ્યારે પાયાની વાત કરીએ તો વ્યાકરણ શિક્ષણ પાસે હોવું જોઈએ, અને વ્યાકરણ જ્ઞાન પાસે હોવું જોઈએ. અને એના માટે આપણે જે ભાષા ચિંતકો થઈ ગયા, ભાષા વૈજ્ઞાનિકો થઈ ગયા, એ લોકોએ ભાષા શિક્ષણમાં વ્યાકરણ શિક્ષણની વાત કરતાં કરતાં એમ કહ્યું કે આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ છે, અને એમાં ખાસ કરીને ભાષાના વ્યાકરણ માટે ભાષા સંસર્ગ પદ્ધતિ છે. મહેડા સાહેબે જે વાત કરી એ પ્રમાણે કે જ્યારે વાત કરતો હોય, પાઠ ભણાવતો હોય કે કાવ્ય ભણાવતો હોય કે પછી કોઈ પણ એકાંકી ભણાવતો હોય, તે વખતે જે વ્યાકરણનો મુદ્દો આવે છે એ વ્યાકરણના મુદ્દાની તે વખતે જો ચર્ચા કરી દેવામાં આવે તો વધારે અસરકારક નીવડે. હવે આ વખત ચર્ચા કરવામાં આવે ત્યારે અસરકારક નીવડે છે, પણ એનું જે અંદર ગુઢાર છે અથવા એનું અંદર વધારે પડતું ઊંડાણપણું જે જ્ઞાન છે એ નથી મળતું એને. એટલે એ વખતે આપણી પાસે બીજી એક પદ્ધતિ છે, અભિગમ કહેવાય છે ને, આગમન નિગમન અભિગમ. હવે આગમન નિગમન અભિગમ શિક્ષણ સાથે પહેલા લોકોને ખબર છે કે આગમન નિગમન અભિગમ શું છે. તો એની અંદર જે વ્યાકરણના મુદ્દા છે એ વ્યાકરણના મુદ્દા સમજાવવા માટે સૌપ્રથમ શિક્ષક એને કેટલાક ઉદાહરણ આપે છે, અને ઉદાહરણ આધારે એની સમીક્ષા કરીને, એનું તુલના કરીને અને પછીથી એ નિયમ પર જાય છે. એટલે એટલું જે વ્યાકરણ જે બોરિંગ સબ્જેક્ટ છે આપણે કહીએ છીએ કે વિદ્યાર્થીને જો વ્યાકરણ કહેવાય આજે અલંકાર શીખવીશું, સમાસ ભણવાના છે તો પેલા હાયરામ શું થશે બરાબર છે એવું એને મગજ નથી થતું, બોરિંગ થઈ જતું. એટલે બોરિંગ ના થાય એટલા માટે ધીમે 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 ને એટલે કે સુગર કોટેડ ગોળી કહે છે એવી રીતે સુગર કોટેડ ગોળી ગણાવવાની છે. એટલે એ પ્રમાણે જો આપણે કરીએ આગમન નિગમનની વાત તો કદાચ એને વધારે સારું સાથે, અને બીજી વસ્તુના મુદ્દાને વધારે ચર્ચા કરવી પડશે.
એના માટે બીજી વસ્તુ એવું છે કે અત્યારે ટેકનોલોજી જમાનો આવે છે, થોડી પાસે ઘણી બધી એવી સાધનો પણ ઉપલબ્ધ છે. એટલે અત્યારે મારો વિષય પણ એવો જ છે ક્યાંક કે આપણે મલ્ટીમીડિયા પેકેજ કમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ આખો તૈયાર થઈ રહ્યો છે. અને એમાં કદાચ એવું બનશે કે વ્યાકરણ શિક્ષણ માટે વિદ્યાર્થીને પેલું જે ચિત્રો એટલે મલ્ટીમીડિયા જેને કહે છે, ચાર્ટ, વધુમાં વધુ શૈક્ષણિક સાધનો મળશે બધા. અને શૈક્ષણિક સાધનો આધારે પછી વિદ્યાર્થી જાતે ઓન શીખી શકશે. તમે કઈ કહેવા માંગો મેળા સાહેબ? આપણે જે વાત થઈ એના સંદર્ભમાં કે વિદ્યાર્થીઓ વ્યાકરણમાં નિરસતા કેળવે છે. હકીકતમાં વર્ગખંડમાં શું હોય છે કે બે રીતે શિક્ષણ અપાતું હોય માતૃભાષાનું, કે ભાઈ એક ગદ્ય પદ્ય અને એકાંકી હોય કે જે તે હોય, અને બીજું વ્યાકરણનું શિક્ષણ. તો મારી દ્રષ્ટિએ હું એક વસ્તુ એમાં કહેવા માંગુ છું કે વ્યાકરણ શિક્ષણને અલગ ના પાડો. કારણ કે આપણે મેં હમણાં જ વાત કરી કે ભાઈ કાવ્ય શિક્ષણ હું કરાવતો હોય, ગદ્ય શિક્ષણ કરાવતો હોય, તો એ સમયગાળાની અંદર જે કંઈ વિગતો આવતી હોય એને મારે અંદર સામેલ કરી લેવાની હોય. માનો કે હું બીએડનો પાઠ જો તાલીમાર્થીને અપાવતો હોય તો ત્યાં આગળ હું સમાનાર્થી જે છે કે વિરોધાર્થી શબ્દો આવતા હોય કે એની અંદર સમાસ આવતો હોય, અલંકાર આવતો હોય, તો એ બધી વાતો જે છે એ જે તે યુનિટ જે વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુ સાથે સાંકળો કે જેથી કરીને વિદ્યાર્થીને તરત જ એ બાબતોનું તલસ્પર્શી જ્ઞાન મળે. એટલે અહીંયા જે છે કે વિદ્યાર્થીઓને વિષયના સંદર્ભમાં વ્યાકરણ શિક્ષણ જો આપવામાં આવે તો તરત જ એને ખ્યાલ આવે કે કોઈ ઉદાહરણ છે કે ભાઈ રાત દિવસ, તો શું છે કે ભાઈ રાત અને દિવસ, તો તે અહીંયા રાત અને દિવસ એ બંને બાબતોને અલગ પાડવાની વાત છે. એટલે કે ભાઈ અહીંયા આગળ જે છે એ દ્વંદ્વ સમાસ થાય. એટલે અહીંયા જે બાબતો જે છે કે ભાઈ ચોપગું, તો અહીંયા ચોપગું એટલે 4 પગવાળું. તો આવું જ્યારે કોઈ બીજું વાક્ય આવતું હોય ત્યારે કે બીજો કોઈ શબ્દ આવતો હોય ત્યારે તરત જ વિદ્યાર્થીને ખ્યાલ આવે કે ભાઈ આવી જે વિગતો જે છે એને દ્વિગુ સમાસ કહેવાય. એટલે આવી બાબતો જે છે કે ચલો આજે આપણે દ્વિગુ સમાસ વિશે કે દ્વંદ્વ સમાસ વિશે શીખીશું, એ હું એમાં માનતો નથી. પણ જ્યારે એની વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુની સાથે આપણે સાંકળીએ ત્યારે તરત જ વિદ્યાર્થી જે છે ને બીજો કોઈ વિષય વસ્તુના સંદર્ભમાં બીજા પાઠની અંદર કે આગળના ધોરણની અંદર જ્યારે ભણતો હોય ત્યારે પણ એને ખ્યાલ આવશે કે ભાઈ આવી વિગત છે એ આગળના ધોરણમાં કે આગળના પાઠ્યપુસ્તકમાં આગળના પાઠમાં આવી ગયેલી હતી. ખરેખર આ જે છે એ આ સમાસ જ હશે, આ પ્રકારનું જ ઉદાહરણ છે. એટલે એનાથી એને વ્યાકરણ શિક્ષણ ભણવાની અંદર જે એમાં જે નિરસતા હશે ને એ દૂર થઈ જશે. ફરી વખત જ્યારે માનો કે એને વ્યાકરણ શિક્ષણમાં જ્યારે ભાગ લેવાનો થાય, જ્યારે એ અભિમુખ એ બાજુ થાય ત્યારે એને એટલો ડર જે લાગે છે એ ડર એમાં ઓછો થાય. એટલે મારી દ્રષ્ટિએ હું એમ કહેવા માંગુ કે વ્યાકરણ શિક્ષણ અલગ રીતે નહીં, પણ એને જો માતૃભાષાના જે ગદ્ય કે પદ્યની સાથે જો શિક્ષણ આપવામાં આવે એની સાથે સાંકળીને, તો વિદ્યાર્થીમાં એમાં નિરસતાનું જે પ્રમાણ જે છે એ ઘટી જાય. અને આના માટે વ્યાકરણ શિક્ષણને વધારે રસપ્રદ બનાવવા માટે ઉદાહરણ વધારે પૂરા પાડવાનું. સાહેબે વાત કરી કે આગમન નિગમન પદ્ધતિ, તો શું છે કે વિદ્યાર્થીને મહત્તમ ઉદાહરણ પૂરા પાડો અને ઉદાહરણ પૂરા પાડીને આપણે વિદ્યાર્થીઓમાં એમાંથી એનો આખો નિયમ તારવીએ અને વિદ્યાર્થી વધારે ઉદાહરણ આપશે તો હું માનું છું કે વિદ્યાર્થી એમાં સક્સેસ જવાનો છે. અને એના કારણે જે નિરસતા જે છે એ નિરસતા દૂર થઈ જાય. એટલે શિક્ષક એમાં તૈયાર રહેવું પડશે કે એની પાસે એટલું બધું જ્ઞાન, એની પાસે એટલા બધા એ હોવા છે ઉદાહરણો કે એની પાસે એ એક પછી એક બધા ઉદાહરણ આપતો જ જાય. એટલે વિદ્યાર્થીને કામ ઉપર, એના મગજ ઉપર એ બધા એક પછી એક મળતા રહેશે. સજ્જતાની જરૂર છે. પણ સાહેબ આપણે ગમે તેટલી વાતો કરીએ પણ મોટા ભાગની અમુક અપવાદરૂપ શાળાઓની વાત કરતા આપણે જોવામાં આવે છે કે આજનું મોટા ભાગનું શિક્ષણ ચોક એન્ડ ટોક શિક્ષણ બની રહ્યું છે. આ ચોક એન્ડ ટોક શિક્ષણના વિકલ્પ રૂપે આપણે કઈ પદ્ધતિ અપનાવી શકીએ જેથી શિક્ષણ મોટાભાગે ભાષા શિક્ષણ અને સામાન્ય રીતે જનરલ એવી વાત કરીએ તો એ શિક્ષણ વધારે અસરકારક બની શકે? એના માટે સાહેબ અત્યારે હવે જે શિક્ષણ ચિંતકોના પોતાના મંતવ્ય આવી રહ્યા છે, મંતવ્ય પ્રમાણે કહી શકાય કે ઘણા બધા હવે આપણે જે ચોક એન્ડ ટોક જે એના જૂની મેથડ કહે છે, ચીલા ચાલુ રગસ્યા ગાળા જેવી વાત કહીએ છીએ આપણે, એટલે એમાંથી આપણે બહાર નીકળવું પડશે. હવે વિદ્યાર્થીને આપણે જૂથ ચર્ચા પછી એનો જે કંઈ પ્રશ્નો છે એમાં આપણે એ કરવું પડશે. કારણ કે હવે જે વાત છે પ્રમાણે જો આની તો વાત કરી હોય તો આગળ કે આજનો જે વિદ્યાર્થી છે એ વિજ્ઞાનના જમાનામાં જીવી રહ્યો છે અને વિજ્ઞાનના જમાનામાં એની પાસે કદાચ હું જે મોબાઈલ વાપરું છું અને હું જે કંઈ ઓપરેટિંગ કરું છું એના કરતાં નાનું બાળક એને વધારે સારી રીતે ઓપરેટિંગ કરે છે, કદાચ વધારે એડવાન્સ ઓપરેટિંગ કરે છે. એટલે એની પાસે એનું નોલેજ ક્યાંક આવી ગયું છે. બીજી વસ્તુનો આઈક્યુ પણ વધી ગયો છે. એટલે એ ટેકનિકલ તરફ અભિમુખ થયો છે એવું આપણે કહી શકીએ છીએ અને એમાં બિલકુલ કંઈ પણ શંકા જેવું લાગતું નથી. હવે એ સમયની અંદર વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક નવું શીખીને આવે છે. પછી બીજી બાજુ અત્યારે બધા જે છાપામાં વાંચે છે પ્રમાણે કે ટ્યુશન પ્રથા, ટ્યુશન શિક્ષણની બધી વાતો ચાલે છે, તો એની અંદર વિદ્યાર્થી ક્યાંક સવારમાં તૈયાર થઈને આવે છે, ક્યાંક એની પાસે કેટલી મૂંઝવણ થઈ છે, તો ક્યાંક એની પાસે કેટલીક નવી વસ્તુ પ્રાપ્ત થઈ છે.
આવી બધી વસ્તુ પ્રાપ્ત થઈ, મૂંઝવણ છે, એ બધી નવી વસ્તુ પ્રાપ્ત થઈ છે, એની ઉત્સુકતા જાગી છે. અને બીજી બાજુ ક્લાસરૂમની અંદર શિક્ષક એ એની પેલી જૂની પદ્ધતિ પ્રમાણે એની પાસે જે કંઈ પડ્યું છે એ આપવાનો પ્રયત્ન કરે છે ચોક એન્ડ ટોકથી. એટલે વિદ્યાર્થી અને પેલા વચ્ચે એની જે ઉત્સુકતા છે, એની જે ઈચ્છાઓ સંતોષાતી નથી. એની મૂંઝવણ છે કે આ જગ્યાએ આ કેમ બન્યું, આની જગ્યાએ આવું કેમ ન બને. જ્યાં શિક્ષક એ મૂંઝવણ જોતો નથી, એ પોતાની જ વાતો કરે છે. એટલે એ વાતો કરવી હવે બંધ કરવી પડશે એવું લાગે છે મને. એટલે એના માટે એવું કહી શકાય આપણાથી કે શિક્ષકે હવે ક્લાસરૂમની અંદર ચર્ચા કરવી પડશે, વિદ્યાર્થીના જે પ્રશ્નો છે એ સમજવા પડશે, અને એની જે ઉત્સુકતા છે, એની જે ઈચ્છાઓ છે એને સંતોષવી પડશે, અને એના માટે એના પ્રયત્નો કરવા પડશે. અને બીજી વસ્તુ એ છે કે ચોક એન્ડ ટોકની જગ્યાએ હવે યોગેશભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે, તમે તમારું વક્તવ્ય શક્ય એટલા ઓછા શબ્દોમાં પૂરું તો કરશો. એમાં એવું થઈ શકાય કે હવે ટેકનોલોજીની વાત કરવી પડશે, અને ટેકનોલોજીમાં સાથે એની વાત મૂકવી પડશે. એટલે ટેકનોલોજી ક્ષેત્રે પણ હવે શિક્ષકે ત્યાં આગળ જવું પડશે. એટલે ચોક એન્ડ ટોકની જગ્યાએ ટેકનોલોજી. મેડા સાહેબ, તમારે એકાદ બે વાક્યમાં કંઈ કહેવું હોય તો કહી શકો છો. ચોક એન્ડ ટોકની જે પદ્ધતિ જે છે એ તો જૂના ચેલા ચાલુ પદ્ધતિ છે, વર્ષો પુરાણી ચાલુ પદ્ધતિ છે. વિદ્યાર્થીને ચોક એન્ડ ટોકની પદ્ધતિથી આપણે શું કરવા માંગીએ છીએ કે માત્ર વિદ્યાર્થીને કેન્દ્રિત કરવા માંગીએ છીએ. પણ એ રીતે કેન્દ્રિત કરવાથી આપણે સાચું શિક્ષણ કાર્ય થઈ શકતું નથી. આપણે વિદ્યાર્થીઓને એવા કેન્દ્રિત કરવાના છે કે વિદ્યાર્થીમાંથી જે કંઈ જે શક્તિઓ જે છે ને એનું આપણે આવિષ્કરણ કરવાનું છે. અને એના માટે આવી શિક્ષણ પદ્ધતિઓ તો વર્ગખંડમાં ચાલી શકે નહીં. એટલે આપણે હવે તો શું છે કે ભાઈ અધ્યતા કેન્દ્રિત શિક્ષણ તરફ જવું પડે. શિક્ષક કેન્દ્રિત બાબતો પરથી આપણે અધ્યતા કેન્દ્રિત શિક્ષણ તરફ જવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીને વધારે આપણી પ્રવૃત્તિઓને ઇન્વોલ્વ થાય. આપણે એમ પણ માની લેવાનું નથી, હમણાં સાહેબે વાત કરી કે વિદ્યાર્થી જે છે એની પાસે ઘણી બધી એટલી બધી શક્તિઓ પડેલી છે કે ચોથા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જે એ સાયબર કાફેમાં જઈને સાહેબ સવારમાં આવતો હોય છે, અને એની પાસે એટલું અદ્યતન જ્ઞાન હોય છે કે ત્યાં શિક્ષક બેઠો બેઠો મૂર્છાય. ત્યાં આગળ શિક્ષક કદાચ એમ થાય કે મારે અહીંયાથી આ સ્ટેજ ઉપર છોડીને જતું રહેવું, એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય. મિત્રો, આજે આપણે આજના શિક્ષણ સાથે ખાસ કરીને ભાષા શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિઓની એની ચર્ચા કરી. શિક્ષણના સમસ્યાઓ છે, પ્રશ્નો છે, પણ એના સામે એની ઉપાય રૂપે આપણી પાસે કેટલીક પદ્ધતિઓ પણ છે. એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ વધુને વધુ અસરકારક બની શકે છે. આજના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે આપ સૌના મંતવ્ય પણ અમારા માટે અમૂલ્ય છે. આ કાર્યક્રમ નિહાળી આપ અમારા કાર્યક્રમ સંદર્ભે અથવા તો આપના અનુભવ અમારી સાથે વહેંચવા માંગતા હો તો આપના વિચારોનું, આપના મંતવ્યનું સ્વાગત છે. આશા છે આપને આ કાર્યક્રમ ગમ્યો હશે. બંને મહાનુભાવ આપના સ્ટુડિયોમાં આવ્યા, આપણને આટલી સુંદર માહિતી આપી તે બદલ આ બંનેનો આપના વતી આભાર માનું છું. નમસ્કાર. thank you